હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાતિમ રંગવાલા મોરબી સ્ટારના સ્ટુડિયોથી આપ સર્વેને વેલકમ કરું છું. દોસ્તો, આજે એવી ઈચ્છા એક થઈ કે આપણી સાથે આપણો જે આ યુટ્યુબનો સફર છે, આપણે 4 મહિના પૂરા કરી દીધા છે અને 5મા મહિનામાં આપણે પ્રવેશ કર્યો છે. અને એ પહેલા પણ આપણે યુટ્યુબ ચેનલો બનાવેલી, પણ એમાં આપણે નિષ્ફળ ગયેલા. અને આ મોરબી સ્ટાર નામની જે આપણે ચેનલ બનાવી છે, એમાં તમારા બધાના આશીર્વાદથી, તમારા બધાની પ્રેરણાથી આપણે અત્યાર સુધીની અંદર આજે આપણો સફર છે 4 મહિનાનો, એ ખૂબ સારી રીતે પાર કર્યો છે. આ સફર જે આપણે પાર કર્યો છે એમાં તમારા બધાનો ભરપૂર અમને સહયોગ મળ્યો છે. તમે જો અમને સહકાર ન આપ્યો હોત તો કદાચ આજે અમે આ મુકામ ઉપર ન પહોંચ્યા હોત. એટલે કે હજી અમારા માટે ઓમ કોઈ બીજી જેને કહેવાય ને કે ઉત્સાહવર્ધક વાત હોય એવી વાત નથી, પણ અમે જે બીજી બધી ચેનલો ચલાવી છે એના જે પરિણામો જોયા છે, એના કરતાં મોરબી સ્ટારનું 4 મહિનાનું જે રિઝલ્ટ છે એ અમારી પાસે ખૂબ સારું છે. જેને કહેવાય માર્કશીટ. આપણે પરીક્ષા આપીએ, પરીક્ષા આપ્યા પછી આપણે પેપર પૂરું કર્યા પછી આપણે ઘરે જઈને પેપર સોલ્વ કરતા હોઈએ છીએ આપણે, અને જ્યારે રિઝલ્ટ આવે આપણા હાથમાં, માર્કશીટ આપણા હાથમાં આવે, એટલે આપણે ખબર પડે છે કે આપણી કેટલી ટકાવારી આવી છે. હસમુખભાઈ, આપણે એવું જ છે. અત્યારે આપણે ઘણી બધી ચેનલો બનાવી, આપણે સફળતાનો જે એક શિખર સર કરવો જોઈએ, એક પણ ચેનલમાં કરી શક્યા નહીં આપણે. એ વાત સાચી. પણ આપણી જે મોરબી સ્ટાર છે એ ખરેખર મને આનંદ છે કે મોરબી વાસીઓએ અને જે આપણા બારગામના જે બધા શ્રોતાઓ છે, આપણા ભારત દેશના છે, આપણા ગુજરાત રાજ્યના છે, ગુજરાત રાજ્યની બહારના છે, ઇવન વિદેશની અંદર પણ અમુક % લોકો આપણે જોવે છે, એનો આનંદ છે. આજે બધાને ખબર છે કે હું હસમુખભાઈ 100% બ્લાઇન્ડ છું. હવે તો બધાને ખબર પડી જ ગઈ છે. આપણે સ્ટાર્ટિંગમાં કોઈને કીધું નહોતું. બરાબર. અને તમને માત્ર 30% જ વિઝન છે. તેમ છતાંય આજે આપણી જે મહેનત છે એ કંઈ કમ નથી, અને આપણી જે મહેનત છે એને લોકોએ બિરદાવી છે. લોકોએ આપણને ભરપૂર સહયોગ આપ્યો છે. મોરબી સ્ટારનું જે કામ છે એ કામ લોકોએ વખાણ્યું છે. કારણ કે એક તો આપણી પાસે આંખ નથી, તેમ છતાંય આપણે જે બધા કોન્ટેન્ટ બનાવીએ છીએ એ નોર્મલ વ્યક્તિ બનાવી શકે, બ્લાઇન્ડ વ્યક્તિ માટે આ કોન્ટેન્ટ બનાવવા અશક્ય છે. એ તો છે. તેમ છતાં પણ આજે આપણે આ કોન્ટેન્ટ બધા બનાવીએ છીએ, લોકોની વચ્ચે જાય છીએ, અને આપણા કોન્ટેન્ટ એવા હોય છે હસમુખભાઈ કે લોકોને ઉપયોગી બને છે. અને આપણી પહેલી કોશિશ એવી રહી છે કે આપણે લોકોને ભ્રમિત ન કરીએ. ખોટી જે વાતો છે એને ફેલાવો, એને વેગ ના આપીએ આપણે, પણ ખરેખર સાચી અને જે સચોટ વાત છે એ આપણી મોરબી સ્ટારની ટીમ કરે છે. અને આજે આપણે 4 મહિનાની અંદર અહીંયા પહોંચ્યા છીએ તો એ લોકોનો આશીર્વાદ જ છે આપણા ઉપર. લોકોએ આપણને સપોર્ટ આપ્યો છે, એટલે એ વાત પ્રૂફ થાય છે કે આપણે જે મહેનત કરીએ છીએ એ સાર્થક છે. હસમુખભાઈ, બાકી 4 મહિનાની અંદર આજે 1150 સબસ્ક્રાઈબર, અત્યારે આપણા 1163 સબસ્ક્રાઈબર છે. બરોબર. તો આ લક્ષ્યને પામવો એ જ કઠિન છે. વોચ ટાઈમ તો બહુ દૂરની વાત છે, એમાં તો જો કે આપણે પાછળ છીએ. આપણે હજી વોચ ટાઈમ આપણો જે યુટ્યુબના ક્રાઇટેરિયા છે એ પ્રમાણે આપણે પહોંચ્યા નથી. સબસ્ક્રાઈબરના એરિયામાં આપણે આગળ છીએ. આપણા અત્યારે જે ટોટલ
જે આપણા 1163 જે આપણા સબસ્ક્રાઈબર છે એ વાત સૂચક છે, એ વાતને સાબિત કરે છે એ વાતનું કે લોકો આપણને જોવે છે, લોકો આપણને પ્રેમ આપે છે, લોકો આપણી ચેનલને પસંદ કરે છે, ત્યારે જ આપણા અત્યારે 1163 સબસ્ક્રાઈબર છે. તો દોસ્તો, અમે આપનો બે હાથ જોડી આભાર પ્રગટ કરીએ છીએ કે આપે અમને આશીર્વાદ આપ્યો છે. સાથે સાથે એક વિનંતી પણ બે હાથ જોડીને કરવાની થાય છે કે તમે 1000 સબસ્ક્રાઈબરના ટાર્ગેટ સુધી તો પહોંચાડી દીધા અમને. હવે તમારે અમને જે 4000 કલાકનો વોચ ટાઈમ છે ત્યાં સુધી પહોંચાડવાના છે. એમાં આપણે 2500 કલાક ઘટે છે હજી. હાલાકી આપણી પાસે સમય છે, 8 મહિનાનો ટાઈમ છે આપણી પાસે. 4 મહિનામાં આપણી 1500 કલાક થઈ ગઈ છે. પણ હું તમારા બધા આગળ એક મદદ માંગુ છું કે તમે અમને મદદ કરો. તમે અમારા વિડીયો બને એટલા જાજા ને જાજા જોવો, તમે અમારા વિડીયોને બને તેટલા જાજા ને જાજા શેર કરો. મોરબી સ્ટારની ચેનલ ઉપર લોકોને લાવવાનું કામ તમે વધુ ને વધુ કરો. એ કેવી રીતે થાય કે અમારો વિડીયો કોઈ પણ આપને મળે તો એ વિડીયોને આપ શેર કરો અને અમારો વિડીયો આપને પાસે પહોંચે એટલે આખો વિડીયો અમારો જુઓ. 1-2 મિનિટ જોઈને તમે જે વિડીયો સ્કીપ કરી નાખો છો તો એ વોચ ટાઈમમાં કાઉન્ટિંગ થતો નથી. તો મારી તમને બે હાથ જોડી રિક્વેસ્ટ છે કે તમે અમારા વિડીયોને આખા જોવો અને બને એટલા જાજે ને જાજા તમારા દરેક વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ દરેક પ્લેટફોર્મ ઉપર તમે અમારી ચેનલની લિંકને, અમારા વિડીયોને જાજો ને જાજો શેર કરો, જેથી આપણી મોરબી સ્ટારની ચેનલ વધુ ને વધુ લોકો સુધી પહોંચે અને વધુ ને વધુ લોકોને આપણે આપણી યુટ્યુબ ફેમિલીમાં સાથે જોડી શકીએ. અને દોસ્તો, અમે એવું નથી કહેતા કે માત્ર આમાં અમે જે લોકો સમક્ષ જે વાત છે એ જ પહોંચાડવાનું કામ કરીએ છીએ. અમારા આમાં 3 સ્વાર્થ છે. એ 3 સ્વાર્થ પહેલા તમને કહી દઉં હું કે પહેલો સ્વાર્થ અમારો એ છે કે આના મારફતથી હવે તો બધાને ખબર છે, જગ જાહેર છે, આખી જે વાત છે યુટ્યુબની એ ઓપન થઈ ગઈ છે કે માણસ યુટ્યુબર શું કામ બને છે કે પોતાની રોજી કમાવા માટે. તો તમે જાણો છો કે અમે અંધ છીએ, અમે બ્લાઇન્ડ છીએ 100%, બરોબર. તેમ છતાં અમે આટલા મહેનત કરી આ યુટ્યુબર બનવાની એક કોશિશ કરી છે. તમારા સમક્ષ અમે સારા સારા કોન્ટેન્ટ લઈ આવી છીએ, જેમ કે ધાર્મિક સ્થળની મુલાકાત લઈ આવી છીએ, વ્યક્તિ વિશેષના ઇન્ટરવ્યૂ લઈ આવી છીએ, ઐતિહાસિક જગ્યાઓના વિડીયોઝ લાવી છીએ, શોપની મુલાકાતો લાવી છીએ અને કંઈ ને કંઈ અમારા ધ્યાનમાં એવી નવી વાત આવે તો અમે તરત જ તમારી સાથે શેર કરી છે. તો દોસ્તો, અમારો હેતુ હંમેશા એ છે કે ભલે અમે અમારી રોજી કમાવા માટે યુટ્યુબ ચેનલ બનાવી છે, એનો મતલબ એ નથી કે અમે ગમે તેવું કન્ટેન્ટ સાચું હોય ખોટું હોય તમારા સુધી પહોંચાડી. ના, કોઈ દિવસ નહીં. પૈસો ગૌણ બાબત છે. પૈસો મળે કે ન મળે એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે તમારો અને અમારો જે સંબંધ છે હૃદયના તાતડે જોડાયેલો. તમે અમને નથી ઓળખતા, અમે તમને નથી ઓળખતા. આપણા બંનેનું ઓળખવાનું કોઈ સાધન હોય તો યુટ્યુબ જ છે. તમે અમને જોવો છો, તમે અમને કોમેન્ટ આપો છો, તમે તમારી લાઈક આપો છો, તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો છો, તમે જે તમારો પ્રેમ આપો છો એ અમારા માટે મહત્વનું છે. એટલે અમે ક્યારેય એવું નહીં કરીએ કે તમારા માટે અમે ખોટું કન્ટેન્ટ બનાવીએ અને તમે એમાંથી ભ્રમિત થાવ, તમારી સાથે કોઈ છેતરપિંડી થાય, એવું અમે ક્યારેય નહીં કરીએ. આજ દિવસ સુધીના તમે અમારા વિડીયોઝ ઉપાડીને જોઈ લ્યો, એક પણ વિડીયો તમને એવો નહીં મળે કે વિડીયોમાં અમે તમને ભ્રમિત કર્યા હોય. અમે તમને હંમેશા એવા જ વિડીયોઝ બતાવ્યા છે કે જે તમારા જીવનની અંદર તમને ઉપયોગી બને અને તમને આજ દિવસ સુધી એ જગ્યા કોઈ દિવસ કોઈ બતાવી ન હોય. અમે ક્યારેય તમારી સાથે છેતરપિંડી નહીં કરીએ. ગમે તેવું કન્ટેન્ટ ખોટું બનાવી અને તમારી સાથે છેતરપિંડી કરવો, તમને ભ્રમિત કરવા, એ અમે ક્યારેય નહીં કરીએ. કારણ કે અમને ઈશ્વરનો ડર છે. માલિક પાસે પ્રાર્થના કરીએ કે તું ભલે
સૂકી રોટલી ખવડાવજે, પણ ક્યારેય ખોટું કામ નહીં કરાવતો. કદાચ ચેનલ મોનેટાઇઝ થવાની હોય તો થાય, ન થવાની હોય તો કાંઈ નહીં. તમારા માટે અમે આમનેમ કન્ટેન્ટ બનાવતા રહેશું. અમારી મોરબી સ્ટાર ચેનલને કોઈ જોવે કે ન જોવે, વ્યૂ આવે કે ન આવે, સબસ્ક્રાઈબર વધે કે ન વધે, પણ અમે જે અમારું કામ છે એ કરતા રહેશું. અમે તમારા બધા સુધી સાચી અને સચોટ વાત છે એ પીરસતા રહ્યા છીએ, પીરસતા રહેશું, અને હંમેશને માટે આ જે ચીલો છે અમારો એ ચાલુ રહેશે. ચાહે ચેનલ મોનિટાઇઝ થાય ચાહે ન થાય, એ અમારા માટે કોઈ મહત્વનું પાસું નથી. બીજી મારે આપણે પેલા ટોપિક ઉપરથી થોડા આગળ વહી ગયા કે રિપોર્ટ કાર્ડ. આજે 4 મહિનાનું અમારી પાસે રિપોર્ટ કાર્ડ છે. એ સૂચવે છે કે તમે બધાએ અમને ખૂબ પ્રેમ આપ્યો છે, તમે બધાએ અમારી ખૂબ મદદ કરી છે. કારણ કે તમે જ્યારે આજે ચેનલને સબસ્ક્રાઇબ કરી છે ત્યારે આપણે અત્યારે 1163 સબસ્ક્રાઇબર સુધી પહોંચ્યા છીએ. તો આ ક્યારે શક્ય બન્યું હોય કે તમે અમારા વિડીયોઝ જોયા હોય તો જ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી હોય. તો હું જેટલો તમારા બધાનો આભાર માનું એટલો ઓછો છે. પણ સાથે સાથે મારે ફરિયાદ પણ છે. 1163 સબસ્ક્રાઇબર દોસ્તો, તેની સામે આપણી ચેનલના વ્યૂ 150, 200, 125, 100 કેમ એટલા જ ખાલી? તો બાકીના લોકો ક્યાં ગયા? જે લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે એની મારી દરેક વ્યક્તિને વિનંતી છે કે દોસ્તો, એક તો અમે અંધ છીએ, અંધ હોવા છતાં અમે આજે મહેનત કરી તમારા માટે કન્ટેન્ટ બનાવીએ છીએ. તો તમે અમને સપોર્ટ નહીં કરો તો અમે કેનાથી આશા રાખશું? અમારું તમારા સિવાય કોણ હતું બીજું? તમારા સિવાય અમારું કોઈ નથી. જે છો એ તમે છો અમારા. અમે અમારી ફરિયાદ કેને કહીએ? અમારો આશરો કોણ? અમારો દુનિયામાં હાથ કોણ પકડશે? જો તમે અમારો હાથ નહીં પકડો તો અમારો હાથ પકડશે કોણ? તો મારી તમને 2 હાથ જોડી વિનંતી છે કે તમે અમારી મદદ કરો. જેટલા સબસ્ક્રાઇબર છે, કદાચ સબસ્ક્રાઇબર ન વધે તો એનો અફસોસ નથી, પણ જેટલા છે એટલા લોકો જો આપણો વિડીયો જોઈ લે તો પણ ક્યાંની ક્યાં વાત પહોંચી જાય. અમારો જે ઉત્સાહ છે, અમારો જે ઉમંગ છે, અમારી કામ કરવાની જે ધગસ છે એ ડબલ સ્પીડમાં આવી જાય. અમને એક અલગ અનેરી ઉર્જા મળી જાય, એક અલગ ટોનિક મળી જાય. જેમ આપણે બીમાર હોય અને શરીરમાં આપણે ગ્લુકોઝનો બાટલો ચડાવીએ અને જે સ્ફૂર્તિ આવી જાય, કે માનો કે કોઈ રનિંગ કોમ્પિટિશનમાં આપણે પાર્ટિસિપેટ કર્યું છે અને આપણે દોડી છીએ, અને દોડ્યા પછી જ્યારે આપણે ડેસ્ટિનેશન પર પહોંચી જાય છે ત્યારે આપણું શરીર લૂઝ થઈ જાય છે અને ત્યારે આપણે એનર્જી ડ્રિંક પી છીએ. એનર્જી ડ્રિંક પીવાથી જે શરીરની અંદર એક ઉર્જા ઉત્પન્ન થાય છે. તમે બધા અમારા વિડીયો લાઈક કરશો, અમારા વિડીયો શેર કરશો, અમારા વિડીયો જોશો અને ચેનલ ઉપર વ્યૂ આવવા માંડશે એટલે અમારી જે ઉર્જા છે એ ડબલ થઈ જશે. ભલે કુદરતે અમને આંખ નથી આપી, અમને એનો અફસોસ નથી કે કુદરતે અમને કેમ આંખ નથી આપી, પણ એની સાથે સાથે અમને ગર્વ છે કે કુદરતે અમને આંખ નથી આપી તો કુદરતે અમારી સામે 10 રસ્તા ખોલી દીધા છે. અમારી પાસે બીજી એવી ઘણી શક્તિ છે કે શક્તિનો ઉપયોગ કરી આજે અમે તમારી વચ્ચે રહીએ છીએ. તો દોસ્તો, અમે તમારી વચ્ચે ક્યારે રહી શકતા હોય કે અમારામાં કાંઈક હશે, અમારો એવો જજ્બો હશે, અમારામાં એવી હિંમત હશે, અમને એવો ભરોસો હશે કે અમે જે કંઈ કરીએ છીએ સમાજ, પબ્લિક, આપણા યુટ્યુબના શ્રોતાઓ, આપણી યુટ્યુબ ફેમિલી અમને પૂરેપૂરી મદદ કરશે. અને એનો અમને ગળા સુધી વિશ્વાસ છે કે તમે લોકો અમને મદદ કરશો. કારણ કે તમે મદદ ન કરતા હોત તો આજે અમે આ જગ્યા ઉપર ન હોત. દોસ્તો, 4 મહિનાની અંદર જે આપણે એક દિવસનો પણ ખાંચો નથી પડ્યો. તમે યુટ્યુબ પહેલેથી લઈને છેલ્લે સુધી જ ખોલીને જોવો, આપણી ચેનલમાં જાઓ અને તમે જોવો કે આપણે જે દિવસથી 2 નવેમ્બરે આપણે પહેલો વિડીયો અપલોડ કર્યો હતો ત્યારથી લઈને આજ સુધી એક પણ દિવસ એવો ખાલી નથી ગયો કે જે દિવસે આપણે વિડીયો અપલોડ ન કર્યો હોય. અમે કંઈ ને કંઈ મહેનત કરીએ છીએ, કંઈ ને કંઈ એવા પ્રયત્ન કરીએ છીએ
કે અમે લોકો પાસે જાય અને તમારા માટે વિડીયો બનાવી. તો દોસ્તો, અમે જે બધી આ મહેનત કરીએ છીએ એ કેના માટે છે? અમારો તો સ્વાર્થ છે જ, હું ના નથી પડતો. અમે અમારા સ્વાર્થથી બંધાયેલા જ છીએ, પણ સાથે સાથે મેં જેમ કીધું કે અમારો એક હેતુ એ છે કે અમે તમને સારું કન્ટેન્ટ આપીએ, સારું કન્ટેન્ટ તમારી સામે લાવીએ, સારી સારી જગ્યાઓથી તમને પરિચિત કરીએ. એક અંધ વ્યક્તિ શું કરી શકે એના જીવનમાં? દોસ્તો, કુદરતે જે દુનિયા જોવા માટે આંખ આપી છે એ જ અમારી પાસે નથી, તેમ છતાં અમે હિંમત નથી હારતા. અને તમારા માટે અમે નથી જોઈ શકતા પણ તમને બતાવી છીએ અમે. એ ક્યારે કરીએ છીએ કે તમે અમારી હિંમત છો. અમને વિશ્વાસ છે એટલો કે અમે નથી જોઈ શકતા તો કાંઈ નહીં, પણ અમારો જે દર્શક છે, અમારો જે શ્રોતા છે, અમારી જે યુટ્યુબ ફેમિલીમાં જોડાયેલો વ્યક્તિ છે એ તો આ જોઈ શકશે અને એને તો કઈ ને કઈ કામ આવશે અને એ આપણને દિલથી દુઆ તો દેશે, આપણા માટે બે શબ્દો બોલશે અમારા માટે કે ભાઈ દેખાતું નથી, તો એ કેટલી સારી એક્ટિવિટી કરે છે. દોસ્તો, ભીખ માંગવામાં જીવન નથી. આ મારો પહેલેથી સિદ્ધાંત છે. કુદરતે આંખ નથી આપી એટલે ભીખ માંગવીને જીવન ગુજર બસર કરવું એના કરતા મરી જવું સારું. એમાં કોઈ આત્મસન્માન નથી. હું ભીખ માંગતો રસ્તા ઉપર તો મારું શું આત્મસન્માન છે એમાં? એના કરતા હું મહેનત કરું, ભલે મને તકલીફ પડે, પણ મારી મહેનતનું ફળ મને માલિક આપશે, ઈશ્વર આપશે, તમે બધા આપશો. આજ નહીં તો કાલ તમને એમ થશે કે એક અંધ વ્યક્તિ આટલું કરે છે તો આપણે એનો એક વિડીયો તો જોવો જ જોઈએ ને. તો મારી તમને બે હાથ જોડી વિનંતી છે, એક રિક્વેસ્ટ છે મારી કે તમે અમને સપોર્ટ આપો, તમે અમારી શક્તિ બનો, તમે અમારી ઉર્જા બનો. કેવી રીતે? અમારા વિડીયો જોવો, અમારા વિડીયોને લાઈક આપો, અમારા વિડીયોને તમારા દરેક પ્લેટફોર્મ ઉપર, ચાહે ફેસબુક હોય, ચાહે વોટ્સઅપ હોય, ચાહે ઇન્સ્ટાગ્રામ હોય, ત્યાં શેર કરો અને જાજા ને જાજા લોકોને આપણી મોરબી સ્ટાર સાથે જોડવાની કોશિશ કરો. દોસ્તો, મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે કુદરતે આંખ નથી આપી પણ અમે જે જગ્યાએ જાય છીએ ને ત્યાં રજૂઆત કરીએ છીએ કે અમે અંધ છીએ, અમે બ્લાઇન્ડ છીએ, અમે આવી એક યુટ્યુબ ચેનલ ચલાવી છીએ અને તમારી દુકાનનો સાહેબ વિડીયો બનાવવો છે, સાહેબ આ મંદિરમાં આવ્યા છીએ તો મંદિરનો વિડીયો બનાવવો છે, કોઈ વ્યક્તિનો આપણે ઇન્ટરવ્યૂ કરવું હોય તો એને રજૂઆત કરી છે, તો એ લોકો સહર્ષ સ્વીકારે છે. અને એ લોકો જે અમારા માટે શબ્દ બોલે છે ને ત્યારે અમને આનંદ થાય છે, અમારી છાતી છે એ ગજ ગજ ફૂલાઈ જાય છે. ત્યારે જે લોકો અમને પ્રોત્સાહન આપે છે, એમ કહે છે કે વાહ વાહ, સરસ કહેવાય, તમને દેખાતું નથી તે છતાં તમે વિડીયો ઉતારશો, તમે કેવી રીતે વિડીયો ઉતારશો, એમને એમ પૂછે છે. તમને દેખાય નહીં તો તમે વિડીયો કેવી રીતે ઉતારી શકશો? તમે કેમ અમને પ્રશ્ન કરશો? તમે દુકાન છે, આ શોપ આખી, આ શોરૂમ તમે કેવી રીતે બતાવી શકશો? અને અમે એના પ્રશ્નના જવાબ આપી છીએ, પછી એને હારે રાખી અને આખો વિડીયો શૂટ કરીએ છીએ ને પછી એ વ્યક્તિની જે નજર છે ને એ આખી બદલી જાય છે. અને એ વ્યક્તિ ત્યારે એમ કહે છે કે કુદરતે અમને આંખો આપી છે છતાં અમે નથી કરી શકતા, અને તમે વગર આંખે આજે આ કામ કરો છો એ ધન્યવાદને પાત્ર છે. ત્યારે આ જ વસ્તુ બસ અમારી હિંમત છે, અમારી કમાણી છે, આ સાચી કમાણી છે અમારી. દોસ્તો, તો હું તમને ફરી વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે આ 4 મહિનાની અંદર તમે જે સહકાર આપ્યો છે, હવેનો જે સમયગાળો છે એ ડબલ કરી દો તમે બધા. હવે મેં તમને કીધું કે અત્યારે 1163 સબસ્ક્રાઈબર છે, વ્યૂ કેટલા? તો કે હદમાં હદ 200, 250, 100, 125, તો બાકીના સબસ્ક્રાઈબર મારા ક્યાં ગયા? બધા જાગો, જાગો, બધા સબસ્ક્રાઈબર જાગો. તમને નોટિફિકેશન નથી આવતી? તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તો તમને નોટિફિકેશન તો મળતી જ હોય ને મોરબી સ્ટારની, તો તમે કેમ વિડીયો જોતા નથી અમારો?
અમારો વિડીયો જોવો, અમારી હિંમત બનો, અમને પ્રોત્સાહન પૂરું પાડો. કારણ કે તમે જ અમને આજે આ સ્ટેજ ઉપર લાવ્યા છે ને તમે જ જો અમને પછાડી દેશો તો અમારું મનોબળ તૂટી જશે. તમારે નક્કી કરવાનું છે કે તમારે અમારું મનોબળ વધારવું છે કે વધારવું છે. તમે શું ઈચ્છો છો કે અમે રસ્તા ઉપર ભીખ માંગી કે મહેનત કરીએ? કોમેન્ટ કરો. હાલો, જો તમે એમ કહો કે ભીખ માંગો તો અમે ભીખ માંગવાનું ચાલુ કરી દઈએ. પણ મને વિશ્વાસ છે કે તમે એક કોમેન્ટ એવી નહીં કરો કે તમે ભીખ માંગો. એમ તમે કોમેન્ટમાં એ જ લખશો કે તમે જે મહેનત કરો છો એ સાર્થક છે અને અમારો સપોર્ટ તમને છે અને અમારે મહેનત જ કરવી છે. મહેનત કરીને જ અમારે અમારું પેટ ભરવું છે. અને ઈશ્વર પાસે, માલિક પાસે અમે પ્રાર્થના કરીએ છીએ કે જીવનની અંદર કોઈ પાસે ક્યારેય એ ભીખ ન મંગાવે, હાથ લાંબો ન કરાવે. અમારો કરાવે તો એની પાસે કરાવે. તમારા બધા આગળ એટલે માંગી છીએ કે અમારો હક છે તમારે આગળ માંગવાનો. કારણ કે તમે અમારો પરિવાર છો અને માણસ પરિવારના સભ્ય આગળ વાત ન કરે, પરિવારના સભ્ય આગળ માંગે નહીં તો કેની પાસે માંગે? હાલો, મને જવાબ આપો. તમે અમારો પરિવાર છો કે નહીં? યુટ્યુબ ફેમિલી, તો યુટ્યુબ ફેમિલી ખાલી શબ્દોમાં ઉપયોગ કરવા માટે નથી. યુટ્યુબ ફેમિલી એટલા માટે છે કે અમે અમારા દિલની વાત તમારી સામે પીરસી શકી અને તમે એનો જવાબ અમને આપો છો. એટલે આજે અમે એમ કહીએ છીએ કે તમે અમારો પરિવાર છો. તો તમારે બને એટલી અમને મદદ કરવાની છે. અમે મોરબીથી શરૂઆત કરી હતી વિડીયો બનાવવાની. ધીરે 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 કરતા અમે મોરબીથી બહાર પણ નીકળ્યા. તમે જોયું હશે, પેલા અમે તમારા માટે કચ્છના વિડીયો લાવ્યા, પછી મોરબીથી બહાર અહીંયા અમે એક ટ્રેનની જર્ની કરી મોરબીથી વાંકાનેર સુધીની, એ તમને બતાવી. પછી અમે સોમનાથ ગયા હતા, સોમનાથ તમારા માટે જઈને વિડીયો બનાવ્યા. કાગવડ ગયા હતા, અમે સક્કરબાગના વિડીયો તમારા માટે લાવ્યા. હજી એ આવનાર સમયની અંદર અમે મોરબીથી બહાર જઈ અને તમારા બધા માટે સારા સારા વિડીયોઝ બનાવશું. કારણ કે અમને એમાં ખુદને મજા આવે છે. અમારો પણ એક શોખ થઈ ગયો છે. જે વસ્તુ તમે તમારા દિલથી કરો ને એ સાચી અને મજબૂત બને. અને તમે કોઈ સ્વાર્થ રાખીને કામ કરો ને તો એમાં મીઠાશ ન આવે. અમે જે કામ કરીએ છીએ એ એક અમારો જુનૂન છે. એ જુનૂન હવે પરવાન ચડી ગયું છે. અને જુનૂન અમારું એવું છે કે એની અંદર એક પ્રેમ છે. એ પ્રેમ કોણ આપે છે? તમે બધા આપો છો. એ મજબૂર કોણ કરે છે અમને? અમને જુનૂન કોઈ ચડાવ્યું? તમે બધાએ ચડાવ્યું. 1163 સબસ્ક્રાઈબર થઈ ગયા. તો હવે આપણે સારા સારા કોન્ટેન્ટ આપવા જોઈએ. આપણે મોરબીથી બહાર પણ જવું પડે તો જવાનું. મોરબીના કોન્ટેન્ટ તો આપણે બનાવવાના જ છે, પણ મોરબીથી બહાર જવું પડે તો પણ જવાનું. શું કામ? તમારા બધા ખાતર. કારણ કે અહીંયા તમે અમને પહોંચાડ્યા છે. તમારા વગર અમે ઝીરો છીએ. ઝીરો. 1% અમારી હેસિયત નથી. તમે છો તો અમે છીએ. તમારો સાથ, તમારો હાથ છૂટી ગયો એટલે અમે પડી ગયા. તો તમે શું ઈચ્છો છો? અમે પડી જાય, ચાલી કે દોડી? તમારા હાથમાં ચાવી છે. તમે જેમ ધારશો એમ થશે. તમારી પાસે જે શક્તિ છે એ શક્તિ, આપણી કહેવત છે કે રંકને રાજા બનાવી દે, એ તમારી પાસે છે. તમે બધા ધારો તો એક રાતની અંદર જ આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. એક જ રાતની અંદર. પણ તમે ધારો તો થાય. આ 4 મહિનાનો જે સમયગાળો લાગ્યો છે ને, ખરેખર લાગવો જ ન જોઈએ. પણ એ તમે ધારો તો થાય. અમારાથી ન થાય.
અમે તો તમને વિનંતી કરીએ, હાથ જોડીએ કે અમે અંધ છીએ, તેમ છતાં એક કોશિશ કરી છે કે તમારા માટે સારા કન્ટેન્ટ બનાવીએ. હવે અમારી જે વાત છે એને ન્યાય આપવો કે ન આપવો એ તમારા હાથમાં છે. તમે લોકો એટલા વિડીયો જોવો, એટલા અમારા વિડીયોને શેર કરો. ભલા મને 4000 કલાકનો વોચ ટાઈમ એટલે શું મોટી વાત કહેવાય? હવે કાંઈ મોટી વાત ન કહેવાય. એક જ રાતની અંદર આ વોચ ટાઈમ પૂરો થઈ જાય. બોલો, મસ્કરીની વાત નથી. આ વાસ્તવિકતા છે. પણ તમે બધા ધારો તો થાય, બાકી ન થાય. ના, બાકી તો 50, 100, 200 વ્યૂ આવે એમાં કાંઈ થાય નહીં, કોઈ વસ્તુ ન થાય એમાં. પણ તમે નક્કી કરી લ્યો કે ના, મોરબી સ્ટાર ને ખરેખર સ્ટાર બનાવી છે. જે નામ છે ચેનલનું મોરબી સ્ટાર, તમે એમ ધારી લ્યો કે મોરબી સ્ટાર ને ખરેખર સ્ટાર બનાવી છે, તો સેકન્ડનું કામ છે. કોઈ મોટી વાત નથી એમાં. પણ તમે ધારો તો થાય. હવે શું નિર્ણય લેવો એ તમારા હાથની વાત છે. અમે તો માત્ર તમારા પાસે મદદ માંગીએ છીએ કે તમે અમારી મદદ કરો. હસમુખભાઈ, મદદ માંગવી એ ખોટી વાત તો નથી ને? ના ના. અને આપણે આપણા પરિવાર પાસે ન માંગી તો કેના પાસે માંગી? બરાબર છે. બરોબર ને? તો પરિવારે આપણી મદદ કરવી પડે કે ન કરવી પડે? કરવી પડે ને. અને આપણે હકથી માંગી શકીએ છીએ. હા, બરોબર ને? કારણ કે આપણે એને આપણા ગણીએ છીએ. આ જેટલા યુટ્યુબર આપણા સબસ્ક્રાઈબર છે એ બધા આપણા છે. એટલે આપણે એને હકથી કહી શકીએ છીએ કે તમે અમારા વિડીયો જોવો, આખા વિડીયો જોવો, અમારા વિડીયોને તમે શેર કરો અને તમે રંકને રાજા બનાવી દો. દોસ્તો, પહેલો વિડીયો બનાવ્યો ને જ્યારે, માય ફર્સ્ટ વ્લોગ, ત્યારે 3-4 મિનિટનો વિડીયો માંડ બનાવી શક્યા હતા. ઘણું કેવું હતું, ઘણું બોલવું હતું, પણ બોલી શકતા નહોતા. આજે એમ કરતા ધીરે ધીરે બહાર નીકળ્યા, અલગ અલગ જગ્યાએ ગયા, લોકોને રજૂઆત કરી, લોકોએ ખૂબ પ્રેમ આપ્યો કે ના, આવો વિડીયો બનાવો. અમુક લોકોએ તો ખબર પડી એટલે સામેથી ફોન કરીને બોલાવ્યા અમને કે આવો, તમે સરસ મજાનું કામ કરો છો, તો અમારી દુકાન ઉપર આવો, અમારી વાડી ઉપર આવો, અમારા ખેતર ઉપર આવો, આ મંદિર ઉપર આવો, આ જગ્યા ઉપર જાઓ, અહીંયા વિડીયો બનાવો, ઓલી જગ્યા ઉપર જઈને વિડીયો બનાવો. આટલો પ્રેમ કોણ આપે? પરિવાર સિવાય કોણ આપે કયો? એક આંગળી કાંઈ કામ કરી શકે નહીં, પણ જ્યારે 5 આંગળી ભેગી થઈને મુઠ્ઠી બને એટલે તાકાત એમાં આવી જાય છે. તો તમારે બધાએ અમારી તાકાત બનવાની છે. બનશો ને? કોમેન્ટ કરો અને કોમેન્ટમાં તમે જણાવો કે ના, ખરેખર અમે તમને મદદ કરશું. અને મને દિલથી વિશ્વાસ છે એટલો કે તમે બધા અમારી મદદે આવશો, ચોક્કસ આવશો. અને મને એ પણ ભરોસો છે કે આજે આપણી ચેનલમાં 100-200 વ્યૂ આવે છે, પણ કાલ સવારે 2 લાખ 5 લાખ વ્યૂ પણ આવશે. તમે છો તો બધું શક્ય છે. તમે નથી તો કાંઈ નથી. તો હવે તમારા બધા ઉપર આખો મોરબી સ્ટારનો આધાર છે. એક ઇમારત બનાવી હોય આપણે, તો એ ઇમારત બીમ કોલમ વગર બને નહીં. એના માટે સ્તંભ જોવે. એ સ્તંભ ઉપર જે આખી ઇમારત છે એ ઊભી રહેતી હોય છે. તો તમે બધા અમારા સ્તંભ છો. તમારા બધા વગર અમે શું છીએ? કાંઈ નથી. નથિંગ. કંઈ નહીં. ગમે તેટલી મહેનત કરીએ, ગમે તેવા વિડીયો બનાવીએ, તમારો સાથ ન હોય તો એ વિડીયો બનાવવાનો શું મતલબ છે?
બરોબર વાત છે ને મારી? હમ. તમે બધા સાથ સહકાર આપશો, તમે અમારી હિંમત વધારશો, તો અમને એમ થશે કે અમારી કદર થઈ. અંધ છીએ તેમ છતાંય આપણા યુટ્યુબ પરિવારે આપણી કદર કરી છે અને આપણા ઉપર એક જવાબદારી આપી છે કે હવે તમારે થાકવાનું નથી, તમારે હવે હારવાનું નથી, તમારે હવે પાછું વળીને જોવાનું નથી, તમારે આગળ ને આગળ વધવાનું છે. આ તમે અમને હિંમત આપી છે, તો હવે તો અમે કેમ કરીને પાછા વળી. એટલે આજે મને એવું થયું કે મારે તમારા બધા સાથે થોડી વાત કરવી જોઈએ. તમને બધાને મારી જે પીડા છે એ પીડા દર્શાવવી જોઈએ તમને. કારણ કે હું ક્યાં જાઉં, કેને કહું? તમને બધાને ન કહું તો કેને કહું? તો દોસ્તો, મારી વાત તમે બધા દિલના કાનથી સાંભળશો અને મેં જે તમને બધી વાત કરી છે એ વાત ઉપર તમે અમલ પણ કરશો. દોસ્તો, અત્યારે જ મારી બધાને એક રિક્વેસ્ટ છે કે તમે વિડીયોને જેટલો બને એટલો જાજો ને જાજો શેર કરજો અને અમારા વિડીયો બને તેટલા તમે આખા જોવો. અમે એવી કોશિશ કરીએ છીએ કે બને તેટલું સારું કન્ટેન્ટ તમારા માટે બનાવીએ. તમને કંટાળો પણ ન આવે, તમે બોર પણ ન થઈ જાઓ. સાચી અને જે સચોટ વાત છે એ તમારા સુધી પહોંચે. આ અમારી પહેલી પ્રાયોરિટી છે અને અમારી પ્રાયોરિટી જે છે એને અંજામ સુધી પહોંચાડવાનું કામ હવે તમારું છે. હું તો બીજું શું કહું? હવે તમારી પાસે શબ્દોનો ભંડોળ પણ ખૂટે છે ને. વિડીયો એ લગભગ હસમુખભાઈ કેટલો થઈ ગયો? મોટો થઈ ગયો ને? કે શું કરું હસમુખભાઈ? પણ કયો હવે આજે બોલવું પડે એમ જ હતું. જો આજે ન બોલું તો ભેગું થાય એવું નહોતું. કારણ કે આ વ્યથા કેને કેવી? હવે બીજી આપણે આજે 4 મહિનાના ગાળાની અંદર આપણા આટલા બધા સબસ્ક્રાઈબર થઈ ગયા હોય, 1363, અને વ્યૂ નામે 100-200 આવતા હોય હસમુખભાઈ, તો પીડા તો થાય ને? કે નો થાય? થાય ને? તો બાકીના સબસ્ક્રાઈબર ક્યાં ગયા આપણા? બધા મદદ કરો સાથે મળીને અને બને તેટલો જાજો ને જાજો આ જે વિડીયો છે આપણો એને તમારે શેર કરવાનો છે. બને તેટલા જાજા ને જાજા લોકોને આપણી મોરબી સ્ટાર ચેનલ સાથે જોડવાના છે. ચલ અકેલા, તો ચલ અકેલા ક્યાં સુધી અકેલા ચલશે? સાથી હાથ બડાના સાથી રે, આપણે એ સ્લોગન અપનાવવાનું છે. એક હાથથી બીજો હાથ મળે તો એક મજબૂત ચેનલ બને છે અને આપણે એવી મજબૂત ચેનલ તૈયાર કરવાની છે કે જે ચેનલ ટોપ લેવલ સુધી પહોંચવી જોઈએ. અને મેં તમને કીધું કે તમે બધા ધારો તો એક રાતની અંદર જ ચેનલ છે મોનેટાઈઝ થઈ જાય. તો એ લેવલ સુધી આપણે પહોંચવાનું છે, એ લેવલ સુધી આપણે તૈયાર થવાનું છે. અને આ જે મારી વાત છે એ તમારે ઘર ઘર સુધી, એક મોબાઈલ સુધી આ વાત પહોંચાડવાની છે. જેટલા હાથમાં મોબાઈલ હોય ને એ દરેક વ્યક્તિ સુધી આપણી આ વાત પહોંચાડવાની છે. એ જવાબદારી હવે તમારા બધાની છે. અને મને વિશ્વાસ છે કે તમે બધા પૂરેપૂરી મદદ એમાં કરશો, તમે પૂરેપૂરો સાથ સહકાર આપશો. તો દોસ્તો, વિડીયોને બને તેટલો જાજો ને જાજો શેર કરજો. અમારી ચેનલ ઉપર આપ નવા હો અને હજી સુધી જો આપે અમારી મોરબી સ્ટાર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરશો ને વિડીયોને એક પ્રેમભરી તમારી લાઈક છે એ આપી દેશો. એ ખૂબ સારી રીતે પાર કર્યો છે. આ સફર જે આપણે પાર કર્યો છે એમાં તમારા બધાનો ભરપૂર અમને સહયોગ મળ્યો છે. તમે જો અમને સહકાર ન આપ્યો હોત તો કદાચ આજે અમે આ મુકામ ઉપર ન પહોંચ્યા હોત. એટલે કે હજી અમારા માટે ઓમ કોઈ બીજી
જેને કહેવાય ને કે ઉત્સાહવર્ધક વાત હોય એવી વાત નથી, પણ અમે જે બીજી બધી ચેનલો ચલાવી છે એના જે પરિણામો જોયા છે એના કરતાં મોરબી સ્ટારનું 4 મહિનાનું જે રિઝલ્ટ છે એ અમારી પાસે ખૂબ સારું છે. જેને કહેવાય માર્કશીટ. આપણે પરીક્ષા આપીએ, પરીક્ષા આપ્યા પછી આપણે પેપર પૂરું કર્યા પછી આપણે ઘરે જઈને પેપર સોલ્વ કરતા હોઈએ છીએ આપણે, અને જ્યારે રિઝલ્ટ આવે આપણા હાથમાં, માર્કશીટ આપણા હાથમાં આવે એટલે આપણે ખબર પડે છે કે આપણી કેટલી ટકાવારી આવી છે. હસમુખભાઈ, આપણે એવું જ છે અત્યારે. આપણે ઘણી બધી ચેનલો બનાવી, આપણે સફળતાનો જે એક શિખર સર કરવો જોઈએ એક પણ ચેનલમાં કરી શક્યા નહીં આપણે. એ વાત સાચી. પણ આપણી જે મોરબી સ્ટાર છે એ ખરેખર મને આનંદ છે કે મોરબી વાસીઓએ અને જે આપણા બારગામના જે બધા શ્રોતાઓ છે, આપણા ભારત દેશના છે, આપણા ગુજરાત રાજ્યના છે, ગુજરાત રાજ્યની બહારના છે, ઇવન વિદેશની અંદર પણ અમુક % લોકો આપણે જોવે છે, એનો આનંદ છે. આજે બધાને ખબર છે કે હું હસમુખભાઈ 100% બ્લાઇન્ડ છું. હવે તો બધાને ખબર પડી જ ગઈ છે. આપણે સ્ટાર્ટિંગમાં કોઈને કીધું નહોતું. બરોબર. અને તમને માત્ર 30% જ વિઝન છે. તેમ છતાંય આજે આપણી જે મહેનત છે એ કઈ કમ નથી, અને આપણી જે મહેનત છે એને લોકોએ બિરદાવી છે. લોકોએ આપણને ભરપૂર સહયોગ આપ્યો છે. મોરબી સ્ટાર નું જે કામ છે એ કામ લોકોએ વખાણ્યું છે. કારણ કે એક તો આપણી પાસે આંખ નથી, તેમ છતાંય આપણે જે બધા કોન્ટેન્ટ બનાવીએ છીએ એ નોર્મલ વ્યક્તિ બનાવી શકે, બ્લાઇન્ડ વ્યક્તિ માટે આ કોન્ટેન્ટ બનાવવા અશક્ય છે. એ તો છે. તેમ છતાં પણ આજે આપણે આ કોન્ટેન્ટ બધા બનાવીએ છીએ, લોકોની વચ્ચે જાય છીએ, અને આપણા કોન્ટેન્ટ એવા હોય છે હસમુખભાઈ કે લોકોને ઉપયોગી બને છે. અને આપણી પહેલી કોશિશ એવી રહી છે કે આપણે લોકોને ભ્રમિત ન કરીએ, ખોટી જે વાતો છે એને ફેલાવો, એને વેગ ના આપીએ આપણે, પણ ખરેખર સાચી અને જે સચોટ વાત છે એ આપણી મોરબી સ્ટારની ટીમ કરે છે. અને આજે આપણે 4 મહિનાની અંદર અહીંયા પહોંચ્યા છીએ તો એ લોકોનો આશીર્વાદ જ છે આપણા ઉપર. લોકોએ આપણને સપોર્ટ આપ્યો છે, એટલે એ વાત પ્રૂફ થાય છે કે આપણે જે મહેનત કરીએ છીએ એ સાર્થક છે. હસમુખભાઈ, બાકી 4 મહિનાની અંદર આજે 1150 સબસ્ક્રાઈબર, અત્યારે આપણા 1163 સબસ્ક્રાઈબર છે, બરોબર? તો આ લક્ષ્યને પામવો એ જ કઠિન છે. વોચ ટાઈમ તો બહુ દૂરની વાત છે, એમાં તો જો કે આપણે પાછળ છીએ હજી. આપણે હજી વોચ ટાઈમ આપણો જે યુટ્યુબના ક્રાઇટેરિયા છે એ પ્રમાણે આપણે પહોંચ્યા નથી. સબસ્ક્રાઈબરના એરિયામાં આપણે આગળ છીએ. આપણા અત્યારે જે ટોટલ જે આપણા 1163 જે આપણા સબસ્ક્રાઈબર છે એ વાત સૂચક છે, એ વાતને સાબિત કરે છે એ વાતનું કે લોકો આપણને જોવે છે, લોકો આપણને પ્રેમ આપે છે, લોકો આપણી ચેનલને પસંદ કરે છે. ત્યારે જ આપણા અત્યારે 1163 સબસ્ક્રાઈબર છે. તો દોસ્તો, અમે આપનો 2 હાથ જોડી આભાર પ્રગટ કરીએ છીએ કે આપે અમને આશીર્વાદ આપ્યો છે. સાથે સાથે એક વિનંતી પણ 2 હાથ જોડીને કરવાની થાય છે કે તમે 1000 સબસ્ક્રાઈબરના ટાર્ગેટ સુધી તો પહોંચાડી દીધા અમને. હવે તમારે અમને જે 4000 કલાકનો વોચ ટાઈમ છે ત્યાં સુધી પહોંચાડવાના છે. એમાં આપણે 2500 કલાક ઘટે છે હજી. હાલાકી આપણી પાસે સમય છે, 8 મહિનાનો ટાઈમ છે આપણી પાસે. 4 મહિનામાં આપણી 1500 કલાક થઈ ગઈ છે. પણ હું તમારા બધા આગળ એક મદદ માંગુ છું કે તમે અમને મદદ કરો. તમે અમારા વિડીયો બને એટલા જાજાને જાજા જોવો, તમે અમારા વિડીયોને બને તેટલા જાજાને જાજા શેર કરો.
મોરબી સ્ટારની ચેનલ ઉપર લોકોને લાવવાનું કામ તમે વધુ ને વધુ કરો. એ કેવી રીતે થાય કે અમારો વિડીયો કોઈ પણ આપને મળે તો એ વિડીયોને આપ શેર કરો અને અમારો વિડીયો આપની પાસે પહોંચે એટલે આપ આખો વિડીયો અમારો જુઓ. 1-2 મિનિટ જોઈને તમે જે વિડીયો સ્કીપ કરી નાખો છો તો એ વોચ ટાઈમમાં કાઉન્ટિંગ થતો નથી. તો મારી તમને 2 હાથ જોડી રિક્વેસ્ટ છે કે તમે અમારા વિડીયોને આખા જુઓ અને બને એટલા જાજે ને જાજા તમારા દરેક વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ દરેક પ્લેટફોર્મ ઉપર તમે અમારી ચેનલની લિંકને અમારા વિડીયોને જાજો ને જાજો શેર કરો, જેથી આપણી મોરબી સ્ટારની ચેનલ વધુ ને વધુ લોકો સુધી પહોંચે અને વધુ ને વધુ લોકોને આપણે આપણી યુટ્યુબ ફેમિલીમાં સાથે જોડી શકીએ. અને દોસ્તો, અમે એવું નથી કહેતા કે માત્ર આમાં અમે જે લોકો સમક્ષ જે વાત છે એ જ પહોંચાડવાનું કામ કરીએ છીએ. અમારા આમાં 3 સ્વાર્થ છે. એ 3 સ્વાર્થ પહેલા તમને કહી દઉં હું કે પહેલો સ્વાર્થ અમારો એ છે કે આના મારફતથી હવે તો બધાને ખબર છે, જગ જાહેર છે, આખી જે વાત છે યુટ્યુબની એ ઓપન થઈ ગઈ છે કે માણસ યુટ્યુબર શું કામ બને છે કે પોતાની રોજી કમાવા માટે. તો તમે જાણો છો કે અમે અંધ છીએ, અમે બ્લાઇન્ડ છીએ 100%, બરોબર. તેમ છતાં અમે આટલા મહેનત કરી આ યુટ્યુબર બનવાની એક કોશિશ કરી છે. તમારા સમક્ષ અમે સારા સારા કોન્ટેન્ટ લઈ આવી છીએ, જેમ કે ધાર્મિક સ્થળની મુલાકાત લઈ આવી છીએ, વ્યક્તિ વિશેષના ઇન્ટરવ્યૂ લઈ આવી છીએ, ઐતિહાસિક જગ્યાઓના વિડીયોઝ લાવી છીએ, શોપની મુલાકાતો લાવી છીએ અને કંઈ ને કંઈ અમારા ધ્યાનમાં એવી નવી વાત આવે તો અમે તરત જ તમારી સાથે શેર કરી છે. તો દોસ્તો, અમારો હેતુ હંમેશા એ છે કે ભલે અમે અમારી રોજી કમાવા માટે યુટ્યુબ ચેનલ બનાવી છે, એનો મતલબ એ નથી કે અમે ગમે તેવું કન્ટેન્ટ સાચું હોય ખોટું હોય તમારા સુધી પહોંચાડી. ના, કોઈ દિવસ નહીં. પૈસો ગૌણ બાબત છે. પૈસો મળે કે ન મળે એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે તમારો અને અમારો જે સંબંધ છે હૃદયના તાતડે જોડાયેલો. તમે અમને નથી ઓળખતા, અમે તમને નથી ઓળખતા. આપણા બંનેનું ઓળખવાનું કોઈ સાધન હોય તો યુટ્યુબ જ છે. તમે અમને જોવો છો, તમે અમને કોમેન્ટ આપો છો, તમે તમારી લાઈક આપો છો, તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો છો, તમે જે તમારો પ્રેમ આપો છો એ અમારા માટે મહત્વનું છે. એટલે અમે ક્યારેય એવું નહીં કરીએ કે તમારા માટે અમે ખોટું કન્ટેન્ટ બનાવીએ અને તમે એમાંથી ભ્રમિત થાવ, તમારી સાથે કોઈ છેતરપિંડી થાય, એવું અમે ક્યારેય નહીં કરીએ. આજ દિવસ સુધીના તમે અમારા વિડીયોઝ ઉપાડીને જોઈ લ્યો, એક પણ વિડીયો તમને એવો નહીં મળે કે વિડીયોમાં અમે તમને ભ્રમિત કર્યા હોય. અમે તમને હંમેશા એવા જ વિડીયોઝ બતાવ્યા છે કે જે તમારા જીવનની અંદર તમને ઉપયોગી બને અને તમને આજ દિવસ સુધી એ જગ્યા કોઈ દિવસ કોઈ બતાવી ન હોય. અમે ક્યારેય તમારી સાથે છેતરપિંડી નહીં કરીએ. ગમે તેવું કન્ટેન્ટ ખોટું બનાવી અને તમારી સાથે છેતરપિંડી કરવો, તમને ભ્રમિત કરવા, એ અમે ક્યારેય નહીં કરીએ. કારણ કે અમને ઈશ્વરનો ડર છે. માલિક પાસે પ્રાર્થના કરીએ કે તું ભલે સૂકી રોટલી ખવડાવજે પણ ક્યારેય ખોટું કામ નહીં કરાવતો. કદાચ ચેનલ મોનેટાઇઝ થવાની હોય તો થાય, ન થવાની હોય તો કાંઈ નહીં. તમારા માટે અમે આમનેમ કન્ટેન્ટ બનાવતા રહેશું. અમારી મોરબી સ્ટાર ચેનલને કોઈ જોવે કે ન જોવે, વ્યૂ આવે કે ન આવે, સબસ્ક્રાઇબર વધે કે ન વધે, પણ અમે જે અમારું કામ છે એ કરતા રહેશું. અમે તમારા બધા સુધી સાચી અને સચોટ વાત છે એ પીરસતા રહ્યા છીએ, પીરસતા રહેશું અને હંમેશને માટે આ જે ચીલો છે અમારો એ ચાલુ રહેશે. ચાહે ચેનલ મોનેટાઇઝ થાય ચાહે ન થાય, એ અમારા માટે કોઈ મહત્વનું પાસું નથી. બીજી મારે આપણે પેલા ટોપિક ઉપરથી થોડા આગળ વહી ગયા કે રિપોર્ટ કાર્ડ. આજે 4 મહિનાનું અમારી પાસે રિપોર્ટ કાર્ડ છે. એ સૂચવે છે કે તમે બધાએ અમને ખૂબ પ્રેમ આપ્યો છે, તમે બધાએ અમારી ખૂબ મદદ કરી છે. કારણ કે તમે જ્યારે આજે ચેનલને સબસ્ક્રાઇબ કરી છે ત્યારે આપણે અત્યારે 1163 સબસ્ક્રાઇબર સુધી પહોંચ્યા છીએ. તો આ ક્યારે શક્ય બન્યું હોય કે તમે અમારા વિડીયોઝ જોયા હોય,
તો જ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી હોય. તો હું જેટલો તમારા બધાનો આભાર માનું એટલો ઓછો છે. પણ સાથે સાથે મારે ફરિયાદ પણ છે. 1163 સબસ્ક્રાઇબર દોસ્તો, તેની સામે આપણી ચેનલના વ્યૂ 150, 200, 125, 100 કેમ એટલા જ ખાલી? તો બાકીના લોકો ક્યાં ગયા? જે લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે એની મારી દરેક વ્યક્તિને વિનંતી છે કે દોસ્તો, એક તો અમે અંધ છીએ, અંધ હોવા છતાં અમે આજે મહેનત કરી તમારા માટે કન્ટેન્ટ બનાવીએ છીએ. તો તમે અમને સપોર્ટ નહીં કરો તો અમે કેનાથી આશા રાખશું? અમારું તમારા સિવાય કોણ હતું બીજું? તમારા સિવાય અમારું કોઈ નથી. જે છો એ તમે છો અમારા. અમે અમારી ફરિયાદ કેને કહીએ? અમારો આશરો કોણ? અમારો દુનિયામાં હાથ કોણ પકડશે? જો તમે અમારો હાથ નહીં પકડો તો અમારો હાથ પકડશે કોણ? તો મારી તમને બે હાથ જોડી વિનંતી છે કે તમે અમારી મદદ કરો. જેટલા સબસ્ક્રાઇબર છે, કદાચ સબસ્ક્રાઇબર ન વધે તો એનો અફસોસ નથી, પણ જેટલા છે એટલા લોકો જો આપણો વિડીયો જોઈ લે તો પણ ક્યાંની ક્યાં વાત પહોંચી જાય. અમારો જે ઉત્સાહ છે, અમારો જે ઉમંગ છે, અમારી કામ કરવાની જે ધગસ છે એ ડબલ સ્પીડમાં આવી જાય. અમને એક અલગ અનેરી ઉર્જા મળી જાય, એક અલગ ટોનિક મળી જાય. જેમ આપણે બીમાર હોય અને શરીરમાં આપણે ગ્લુકોઝનો બાટલો ચડાવીએ અને જે સ્ફૂર્તિ આવી જાય, કે માનો કે કોઈ રનિંગ કોમ્પિટિશનમાં આપણે પાર્ટિસિપેટ કર્યું છે અને આપણે દોડી છીએ, અને દોડ્યા પછી જ્યારે આપણે ડેસ્ટિનેશન પર પહોંચી જાય છે ત્યારે આપણું શરીર લૂઝ થઈ જાય છે અને ત્યારે આપણે એનર્જી ડ્રિંક પી છીએ. એનર્જી ડ્રિંક પીવાથી જે શરીરની અંદર એક ઉર્જા ઉત્પન્ન થાય છે. તમે બધા અમારા વિડીયો લાઈક કરશો, અમારા વિડીયો શેર કરશો, અમારા વિડીયો જોશો અને ચેનલ ઉપર વ્યૂ આવવા માંડશે એટલે અમારી જે ઉર્જા છે એ ડબલ થઈ જશે. ભલે કુદરતે અમને આંખ નથી આપી, અમને એનો અફસોસ નથી કે કુદરતે અમને કેમ આંખ નથી આપી, પણ એની સાથે સાથે અમને ગર્વ છે કે કુદરતે અમને આંખ નથી આપી તો કુદરતે અમારી સામે 10 રસ્તા ખોલી દીધા છે. અમારી પાસે બીજી એવી ઘણી શક્તિ છે કે શક્તિનો ઉપયોગ કરી આજે અમે તમારી વચ્ચે રહીએ છીએ. તો દોસ્તો, અમે તમારી વચ્ચે ક્યારે રહી શકતા હોય કે અમારામાં કાંઈક હશે, અમારો એવો જજ્બો હશે, અમારામાં એવી હિંમત હશે, અમને એવો ભરોસો હશે કે અમે જે કંઈ કરીએ છીએ સમાજ, પબ્લિક, આપણા યુટ્યુબના શ્રોતાઓ, આપણી યુટ્યુબ ફેમિલી અમને પૂરેપૂરી મદદ કરશે. અને એનો અમને ગળા સુધી વિશ્વાસ છે કે તમે લોકો અમને મદદ કરશો. કારણ કે તમે મદદ ન કરતા હોત તો આજે અમે આ જગ્યા ઉપર ન હોત. દોસ્તો, 4 મહિનાની અંદર જે આપણે એક દિવસનો પણ ખાંચો નથી પડ્યો. તમે યુટ્યુબ પહેલેથી લઈને છેલ્લે સુધી ખોલીને જુઓ, આપણી ચેનલમાં જાઓ અને તમે જુઓ કે આપણે જે દિવસથી 2 નવેમ્બરે આપણે પહેલો વિડીયો અપલોડ કર્યો હતો ત્યારથી લઈને આજ સુધી એક પણ દિવસ એવો ખાલી નથી ગયો કે જે દિવસે આપણે વિડીયો અપલોડ ન કર્યો હોય. અમે કઈ ને કઈ મહેનત કરીએ છીએ, કઈ ને કઈ એવા પ્રયત્ન કરીએ છીએ કે અમે લોકો પાસે જાય અને તમારા માટે વિડીયો બનાવી. તો દોસ્તો, અમે જે બધી મહેનત કરીએ છીએ એ કેના માટે છે? અમારો તો સ્વાર્થ છે જ, હું ના નથી પડતો. અમે અમારા સ્વાર્થથી બંધાયેલા જ છીએ, પણ સાથે સાથે મેં જેમ કીધું કે અમારો એક હેતુ એ છે કે અમે તમને સારું કન્ટેન્ટ આપીએ, સારું કન્ટેન્ટ તમારી સામે લાવીએ, સારી સારી જગ્યાઓથી તમને પરિચિત કરીએ. એક અંધ વ્યક્તિ શું કરી શકે એના જીવનમાં? દોસ્તો, કુદરતે જે દુનિયા જોવા માટે આંખ આપી છે એ જ અમારી પાસે નથી, તેમ છતાં અમે હિંમત નથી હારતા. અને તમારા માટે અમે નથી જોઈ શકતા પણ તમને બતાવી છીએ. અમે એ ક્યારે કરીએ છીએ કે તમે અમારી હિંમત છો. અમને વિશ્વાસ છે એટલો કે અમે નથી જોઈ શકતા તો કાંઈ નહીં, પણ અમારો જે દર્શક છે, અમારો જે શ્રોતા છે, અમારી જે યુટ્યુબ ફેમિલીમાં જોડાયેલો વ્યક્તિ છે એ તો આ જોઈ શકશે અને એને તો કઈ ને કઈ કામ આવશે અને એ આપણને દિલથી દુઆ તો દેશે. આપણા માટે 2 શબ્દો બોલશે અમારા માટે કે ભાઈ દેખાતું નથી
તો એ કેટલી સારી એક્ટિવિટી કરે છે. દોસ્તો, ભીખ માંગવામાં જીવન નથી. આ મારો પહેલેથી સિદ્ધાંત છે. કુદરતે આંખ નથી આપી એટલે ભીખ માંગવીને જીવન ગુજર બસર કરવું એના કરતા મરી જવું સારું. એમાં કોઈ આત્મસન્માન નથી. હું ભીખ માંગતો રસ્તા ઉપર તો મારું શું આત્મસન્માન છે એમાં? એના કરતા હું મહેનત કરું, ભલે મને તકલીફ પડે, પણ મારી મહેનતનું ફળ મને માલિક આપશે, ઈશ્વર આપશે, તમે બધા આપશો. આજ નહીં તો કાલ તમને એમ થશે કે એક અંધ વ્યક્તિ આટલું કરે છે, તો આપણે એનો એક વિડીયો તો જોવો જ જોઈએ ને. તો મારી તમને બે હાથ જોડી વિનંતી છે, એક રિક્વેસ્ટ છે મારી, કે તમે અમને સપોર્ટ આપો. તમે અમારી શક્તિ બનો, તમે અમારી ઉર્જા બનો. કેવી રીતે? અમારા વિડીયો જોવો, અમારા વિડીયોને લાઈક આપો, અમારા વિડીયોને તમારા દરેક પ્લેટફોર્મ ઉપર, ચાહે ફેસબુક હોય, ચાહે વોટ્સઅપ હોય, ચાહે ઇન્સ્ટાગ્રામ હોય, ત્યાં શેર કરો અને જાજા ને જાજા લોકોને આપણી મોરબી સ્ટાર સાથે જોડવાની કોશિશ કરો. દોસ્તો, મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે કુદરતે આંખ નથી આપી, પણ અમે જે જગ્યાએ જાય છીએ ને ત્યાં રજૂઆત કરીએ છીએ કે અમે અંધ છીએ, અમે બ્લાઇન્ડ છીએ, અમે આવી એક યુટ્યુબ ચેનલ ચલાવી છીએ અને તમારી દુકાનનો સાહેબ વિડીયો બનાવવો છે, સાહેબ આ મંદિરમાં આવ્યા છીએ તો મંદિરનો વિડીયો બનાવવો છે, કોઈ વ્યક્તિનો આપણે ઇન્ટરવ્યૂ કરવું હોય તો એને રજૂઆત કરી છે, તો એ લોકો સહર્ષ સ્વીકારે છે. અને એ લોકો જે અમારા માટે શબ્દ બોલે છે ને ત્યારે અમને આનંદ થાય છે. અમારી છાતી છે એ ગજ ગજ ફૂલાઈ જાય છે. ત્યારે જે લોકો અમને પ્રોત્સાહન આપે છે, એમ કે છે કે વાહ વાહ, સરસ કહેવાય, તમને દેખાતું નથી તે છતાં તમે વિડીયો ઉતારશો, તમે કેવી રીતે વિડીયો ઉતારશો, અમને એમ પૂછે છે. તમને દેખાય નહીં તો તમે વિડીયો કેવી રીતે ઉતારી શકશો? તમે કેમ અમને પ્રશ્ન કરશો? તમે દુકાન છે, આ શોપ આખી, આ શોરૂમ તમે કેવી રીતે બતાવી શકશો? અને અમે એના પ્રશ્નના જવાબ આપી છીએ. પછી એને હારે રાખી અને આખો વિડીયો શૂટ કરીએ છીએ ને પછી એ વ્યક્તિની જે નજર છે ને એ આખી બદલી જાય છે. અને એ વ્યક્તિ ત્યારે એમ કહે છે કે કુદરતે અમને આંખો આપી છે છતાં અમે નથી કરી શકતા, અને તમે વગર આંખે આજે આ કામ કરો છો એ ધન્યવાદને પાત્ર છે. ત્યારે આ જ વસ્તુ બસ અમારી હિંમત છે, અમારી કમાણી છે. આ સાચી કમાણી છે અમારી. દોસ્તો, તો હું તમને ફરી ફરી વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે આ 4 મહિનાની અંદર તમે જે સહકાર આપ્યો છે, હવેનો જે સમયગાળો છે એ ડબલ કરી દો તમે બધા. હવે મેં તમને કીધું કે અત્યારે 1163 સબસ્ક્રાઈબર છે. વ્યૂ કેટલા? તો કે હદમાં હદ 200, 250, 100, 125. તો બાકીના સબસ્ક્રાઈબર મારા ક્યાં ગયા બધા? જાગો જાગો બધા સબસ્ક્રાઈબર, જાગો. તમને નોટિફિકેશન નથી આવતી? તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તો તમને નોટિફિકેશન તો મળતી જ હોય ને મોરબી સ્ટારની. તો તમે કેમ વિડીયો જોતા નથી? અમારો વિડીયો જોવો, અમારી હિંમત બનો, અમને પ્રોત્સાહન પૂરું પાડો. કારણ કે તમે જ અમને આજે આ સ્ટેજ ઉપર લાવ્યા છે ને તમે જ જો અમને પછાડી દેશો તો અમારું મનોબળ તૂટી જશે. તમારે નક્કી કરવાનું છે કે તમારે અમારું મનોબળ વધારવું છે કે વધારવું છે. તમે શું ઈચ્છો છો કે અમે રસ્તા ઉપર ભીખ માંગી કે મહેનત કરીએ? કોમેન્ટ કરો. હાલો, જો તમે એમ કહો કે ભીખ માંગો તો અમે ભીખ માંગવાનું ચાલુ કરી દઈએ. પણ મને વિશ્વાસ છે કે તમે એક કોમેન્ટ એવી નહીં કરો કે તમે ભીખ માંગો એમ. તમે કોમેન્ટમાં એ જ લખશો કે તમે જે મહેનત કરો છો એ સાર્થક છે અને અમારો સપોર્ટ તમને છે અને અમારે મહેનત જ કરવી છે. મહેનત કરીને જ અમારે અમારું પેટ ભરવું છે. અને ઈશ્વર પાસે, માલિક પાસે અમે પ્રાર્થના કરીએ છીએ કે જીવનની અંદર કોઈ પાસે ક્યારેય એ ભીખ ન મંગાવે, હાથ લાંબો ન કરાવે. અમારો કરાવે તો એની પાસે કરાવે. તમારા બધા આગળ એટલે માંગી છીએ કે અમારો હક છે તમારે આગળ માંગવાનો, કારણ કે તમે અમારો પરિવાર છો. અને માણસ પરિવારના સભ્ય આગળ વાત ન કરે, પરિવારના સભ્ય આગળ માંગે નહીં તો કેની પાસે માંગે? હાલો, મને જવાબ આપો.
તમે અમારો પરિવાર છો કે નહીં? યુટ્યુબ ફેમિલી, તો યુટ્યુબ ફેમિલી ખાલી શબ્દોમાં ઉપયોગ કરવા માટે નથી. યુટ્યુબ ફેમિલી એટલા માટે છે કે અમે અમારા દિલની વાત તમારી સામે પીરસી શકી અને તમે એનો જવાબ અમને આપો છો. એટલે આજે અમે એમ કહીએ છીએ કે તમે અમારો પરિવાર છો. તો તમારે બને એટલી અમને મદદ કરવાની છે. અમે મોરબીથી શરૂઆત કરી હતી વિડીયો બનાવવાની. ધીરે 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 કરતા અમે મોરબીથી બહાર પણ નીકળ્યા. તમે જોયું હશે, પેલા અમે તમારા માટે કચ્છના વિડીયો લાવ્યા, પછી મોરબીથી બહાર અહીંયા અમે એક ટ્રેનની જર્ની કરી મોરબીથી વાંકાનેર સુધીની, એ તમને બતાવી. પછી અમે સોમનાથ ગયા હતા, સોમનાથ તમારા માટે જઈને વિડીયો બનાવ્યા. કાગવડ ગયા હતા, અમે સક્કરબાગના વિડીયો તમારા માટે લાવ્યા. હજી એ આવનાર સમયની અંદર અમે મોરબીથી બહાર જઈ અને તમારા બધા માટે સારા સારા વિડીયોઝ બનાવશું. કારણ કે અમને એમાં ખુદને મજા આવે છે. અમારો પણ એક શોખ થઈ ગયો છે. જે વસ્તુ તમે તમારા દિલથી કરો ને એ સાચી અને મજબૂત બને. અને તમે કોઈ સ્વાર્થ રાખીને કામ કરો ને તો એમાં મીઠાશ ન આવે. અમે જે કામ કરીએ છીએ એ એક અમારો જુનૂન છે. એ જુનૂન હવે પરવાન ચડી ગયું છે. અને જુનૂન અમારું એવું છે કે એની અંદર એક પ્રેમ છે. એ પ્રેમ કોણ આપે છે? તમે બધા આપો છો. એ મજબૂર કોણ કરે છે અમને? અમને જુનૂન કોઈ ચડાવ્યું? તમે બધાએ ચડાવ્યું. 1163 સબસ્ક્રાઈબર થઈ ગયા. તો હવે આપણે સારા સારા કોન્ટેન્ટ આપવા જોઈએ. આપણે મોરબીથી બહાર પણ જવું પડે તો જવાનું. મોરબીના કોન્ટેન્ટ તો આપણે બનાવવાના જ છે, પણ મોરબીથી બહાર જવું પડે તો પણ જવાનું. શું કામ? તમારા બધા ખાતર. કારણ કે અહીંયા તમે અમને પહોંચાડ્યા છે. તમારા વગર અમે ઝીરો છીએ. ઝીરો. 1% અમારી હેસિયત નથી. તમે છો તો અમે છીએ. તમારો સાથ, તમારો હાથ છૂટી ગયો એટલે અમે પડી ગયા. તો તમે શું ઈચ્છો છો? અમે પડી જાય, ચાલી કે દોડી? તમારા હાથમાં ચાવી છે. તમે જેમ ધારશો એમ થશે. તમારી પાસે જે શક્તિ છે એ શક્તિ, આપણી કહેવત છે કે રંકને રાજા બનાવી દે, એ તમારી પાસે છે. તમે બધા ધારો તો એક રાતની અંદર જ આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. એક જ રાતની અંદર. પણ તમે ધારો તો થાય. આ 4 મહિનાનો જે સમયગાળો લાગ્યો છે ને, ખરેખર લાગવો જ ન જોઈએ. પણ એ તમે ધારો તો થાય. અમારાથી ન થાય. અમે તો તમને વિનંતી કરીએ, હાથ જોડીએ કે અમે અંધ છીએ તેમ છતાં એક કોશિશ કરી છે કે તમારા માટે સારા કન્ટેન્ટ બનાવીએ. હવે અમારી જે વાત છે એને ન્યાય આપવો કે ન આપવો એ તમારા હાથમાં છે. તમે લોકો એટલા વિડીયો જોવો, એટલા અમારા વિડીયોને શેર કરો. ભલા મને 4000 કલાકનો વોચ ટાઈમ એટલે શું મોટી વાત કહેવાય? હવે કાંઈ મોટી વાત ન કહેવાય. એક જ રાતની અંદર આ વોચ ટાઈમ પૂરો થઈ જાય. બોલો, મસ્કરીની વાત નથી. આ વાસ્તવિકતા છે. પણ તમે બધા ધારો તો થાય, બાકી ન થાય. ના, બાકી તો 50, 100, 200 વ્યૂ આવે એમાં કાંઈ થાય નહીં. કોઈ વસ્તુ ન થાય એમાં. પણ તમે નક્કી કરી લ્યો કે ના, મોરબી સ્ટારને ખરેખર સ્ટાર બનાવી છે. જે નામ છે ચેનલનું મોરબી સ્ટાર, તમે એમ ધારી લ્યો કે મોરબી સ્ટારને ખરેખર સ્ટાર બનાવી છે, તો સેકન્ડનું કામ છે. કોઈ મોટી વાત નથી એમાં. પણ તમે ધારો તો થાય. હવે શું નિર્ણય લેવો
એ તમારા હાથની વાત છે. અમે તો માત્ર તમારા પાસે મદદ માંગીએ છીએ કે તમે અમારી મદદ કરો. હસમુખભાઈ, મદદ માંગવી એ ખોટી વાત તો નથી ને? ના ના. અને આપણે આપણા પરિવાર પાસે ન માંગી તો કેના પાસે માંગી? ના, બરાબર છે. બરોબર ને? હમ. તો પરિવારે આપણી મદદ કરવી પડે કે ન કરવી પડે? કરવી પડે. કરવી પડે ને. અને આપણે હકથી માંગી શકીએ છીએ. હા, બરોબર ને? કારણ કે આપણે એને આપણા ગણીએ છીએ. આ જેટલા યુટ્યુબર આપણા જેટલા યુટ્યુબ આપણા સબસ્ક્રાઇબર છે એ બધા આપણા છે. એટલે આપણે એને હકથી કહી શકીએ છીએ કે તમે અમારા વિડીયો જોવો, આખા વિડીયો જોવો, અમારા વિડીયોને તમે શેર કરો અને તમે રંકને રાજા બનાવી દો. દોસ્તો, પહેલો વિડીયો બનાવ્યો ને જ્યારે માય ફર્સ્ટ વ્લોગ, ત્યારે 3-4 મિનિટનો વિડીયો માંડ બનાવી શક્યા હતા. ઘણું કેવું હતું, ઘણું બોલવું હતું, પણ બોલી શકતા નહોતા. આજે એમ કરતા 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 ધીરે 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 બહાર નીકળ્યા, અલગ અલગ જગ્યાએ ગયા, લોકોને રજૂઆત કરી, લોકોએ ખૂબ પ્રેમ આપ્યો કે ના આવો વિડીયો બનાવો. અમુક લોકોએ તો ખબર પડી એટલે સામેથી ફોન કરીને બોલાવ્યા અમને કે આવો, તમે સરસ મજાનું કામ કરો છો તો અમારી દુકાન ઉપર આવો, અમારી વાડી ઉપર આવો, અમારા ખેતર ઉપર આવો, આ મંદિર ઉપર આવો, આ જગ્યા ઉપર જાઓ, અહીંયા વિડીયો બનાવો, ઓલી જગ્યા ઉપર જઈને વિડીયો બનાવો. આટલો પ્રેમ કોણ આપે? પરિવાર સિવાય કોણ આપે કયો? એક આંગળી કાંઈ કામ કરી શકે નહીં, પણ જ્યારે 5 આંગળી ભેગી થઈને મુઠ્ઠી બને એટલે તાકાત એમાં આવી જાય છે. તો તમારે બધાએ અમારી તાકાત બનવાની છે. બનશો ને? કોમેન્ટ કરો અને કોમેન્ટમાં તમે જણાવો કે ના, ખરેખર અમે તમને મદદ કરશું. અને મને દિલથી વિશ્વાસ છે એટલો કે તમે બધા અમારી મદદે આવશો, ચોક્કસ આવશો. અને મને એ પણ ભરોસો છે કે આજે આપણી ચેનલમાં 100-200 વ્યૂ આવે છે, પણ કાલ સવારે 2 લાખ 5 લાખ વ્યૂ પણ આવશે. તમે છો તો બધું શક્ય છે, તમે નથી તો કાંઈ નથી. તો હવે તમારા બધા ઉપર આખો મોરબી સ્ટારનો આધાર છે. એક ઇમારત બનાવી હોય આપણે તો એ ઇમારત બીમ કોલમ વગર બને નહીં, એના માટે સ્તંભ જોવે. એ સ્તંભ ઉપર જ જે આખી ઇમારત છે એ ઊભી રહેતી હોય છે. તો તમે બધા અમારા સ્તંભ છો. તમારા બધા વગર અમે શું છીએ? કાંઈ નથી, નથિંગ, કંઈ નહીં. ગમે તેટલી મહેનત કરીએ, ગમે તેવા વિડીયો બનાવીએ, તમારો સાથ ન હોય તો એ વિડીયો બનાવવાનો શું મતલબ છે? બરોબર વાત છે ને મારી? તમે બધા સાથ સહકાર આપશો, તમે અમારી હિંમત વધારશો તો અમને એમ થશે કે અમારી કદર થઈ. અંધ છીએ તેમ છતાંય આપણા યુટ્યુબ પરિવારે આપણી કદર કરી છે અને આપણા ઉપર એક જવાબદારી આપી છે કે હવે તમારે થાકવાનું નથી, તમારે હવે હારવાનું નથી, તમારે હવે પાછું વળીને જોવાનું નથી, તમારે આગળ ને આગળ વધવાનું છે. આ તમે અમને હિંમત આપી છે. તો હવે તો અમે કેમ કરીને પાછા વળી. એટલે આજે મને એવું થયું કે મારે તમારા બધા સાથે થોડી વાત કરવી જોઈએ. તમને બધાને મારી જે પીડા છે એ પીડા દર્શાવવી જોઈએ તમને. કારણ કે હું ક્યાં જાઉં, કેને કહું? તમને બધાને ન કહું તો કેને કહું? તો દોસ્તો, મારી વાત તમે બધા દિલના કાનથી સાંભળશો અને મેં જે તમને બધી વાત કરી છે એ વાત ઉપર તમે અમલ પણ કરશો. દોસ્તો,
અત્યારે જ મારી બધાને એક રિક્વેસ્ટ છે કે તમે વિડીયોને જેટલો બને એટલો જાજો ને જાજો શેર કરજો, અને અમારા વિડીયો બને તેટલા તમે આખા જોવો. અમે એવી કોશિશ કરીએ છીએ કે બને તેટલું સારું કન્ટેન્ટ તમારા માટે બનાવીએ. તમને કંટાળો પણ ન આવે, તમે બોર પણ ન થઈ જાઓ. સાચી અને જે સચોટ વાત છે એ તમારા સુધી પહોંચે. આ અમારી પહેલી પ્રાયોરિટી છે, અને અમારી પ્રાયોરિટી જે છે એને અંજામ સુધી પહોંચાડવાનું કામ હવે તમારું છે. હું તો બીજું શું કહું. હવે તમારી પાસે શબ્દોનો ભંડોળ પણ ખૂટે છે ને. વિડીયો લગભગ હસમુખભાઈ કેટલો થઈ ગયો? મોટો થઈ ગયો ને? કે શું કરું હસમુખભાઈ, પણ કયો હવે આજે બોલવું પડે એમ જ હતું. જો આજે ન બોલું તો ભેગું થાય એવું નહોતું. કારણ કે આ વ્યથા કેને કેવી? હવે બીજી આપણે આજે 4 મહિનાના ગાળાની અંદર આપણા આટલા બધા સબસ્ક્રાઈબર થઈ ગયા હોય, 1363, અને વ્યૂ નામે 100-200 આવતા હોય હસમુખભાઈ, તો પીડા તો થાય ને? કે ન થાય? થાય ને? તો બાકીના સબસ્ક્રાઈબર ક્યાં ગયા આપણા? બધા મદદ કરો સાથે મળીને, અને બને તેટલો જાજો ને જાજો આ જે વિડીયો છે આપણો એને તમારે શેર કરવાનો છે. બને તેટલા જાજા ને જાજા લોકોને આપણી મોરબી સ્ટાર ચેનલ સાથે જોડવાના છે. ચલ અકેલા, તો ચલ અકેલા ક્યાં સુધી અકેલા ચલશે? સાથી હાથ બડાના સાથી રે, આપણે એ સ્લોગન અપનાવવાનું છે. એક હાથથી બીજો હાથ મળે તો એક મજબૂત ચેનલ બને છે, અને આપણે એવી મજબૂત ચેનલ તૈયાર કરવાની છે કે જે ચેનલ ટોપ લેવલ સુધી પહોંચવી જોઈએ. અને મેં તમને કીધું કે તમે બધા ધારો તો એક રાતની અંદર જ ચેનલ છે મોનેટાઈઝ થઈ જાય. તો એ લેવલ સુધી આપણે પહોંચવાનું છે, એ લેવલ સુધી આપણે તૈયાર થવાનું છે. અને આ જે મારી વાત છે એ તમારે ઘર ઘર સુધી, એક મોબાઈલ સુધી આ વાત પહોંચાડવાની છે. જેટલા હાથમાં મોબાઈલ હોય ને એ દરેક વ્યક્તિ સુધી આપણી આ વાત પહોંચાડવાની છે. એ જવાબદારી તમારા બધાની છે. અને મને વિશ્વાસ છે કે તમે બધા પૂરેપૂરી મદદ એમાં કરશો, તમે પૂરેપૂરો સાથ સહકાર આપશો. તો દોસ્તો, વિડીયોને બને તેટલો જાજો ને જાજો શેર કરજો. અમારી ચેનલ ઉપર આપ નવા હો અને હજી સુધી જો આપે અમારી મોરબી સ્ટાર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરશો ને વિડીયોને પ્રેમ ભરી તમારી લાઈક છે એ આપી દેશો. તો ફરી પાછા હવે આપની સેવામાં અમે હાજર થશું. કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યુ, કોઈ ઐતિહાસિક જગ્યા, કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કે કોઈ શોપની વિઝિટ લઈ અને પાછા અમે તમારી સેવામાં હાજર થશું. ત્યાં સુધી કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે મને હાતિમ રંગવાલાને રજા આપશો. વિડીયો દરમિયાન મારાથી કાંઈ તમને દુઃખ લાગે એવું કહેવાય ગયું હોય તો 2 હાથ જોડી ક્ષમા માંગુ છું. નાનો ભાઈ સમજી દરગુજર કરી માફ કરી દેશો. આવજો. બાય બાય.